ચલો મિત્રો, આજે હું તમને પેન્ટનું કટિંગ એકી સાથે 100 પીસનું કટિંગ કેવી રીતે કરવાનું હોય છે એ હું તમને આજે વ્યવસ્થિત રીતે સમજાવી શકું છું. ડ્રોઈંગ કરેલું તૈયાર છે અને એક પછી એક લેયર ગોઠવવામાં આવે છે પેન્ટ ઉપર. એવી રીતે 100 પીસનું આપણે એકી સાથે પેન્ટનું કટિંગ કરી શકીએ છીએ, બધા અલગ અલગ કલરમાં. કારણ બસ સાઇઝ વાઇઝ હોય છે, પણ ધારો કે 32ની સાઇઝ, 36ની સાઇઝ, આપણે 36ની સાઇઝનું આજે કટિંગ કરવું છે. હવે તમે એવું વિચાર કરશો કે એકી સાથે 100 પીસનું કટિંગ કઈ રીતે કરવું, તો ઉપર તમને એક મશીન બતાવેલું છે, એનું નામ છે રાઉન્ડ નાઇફ કટર મશીન. કયું મશીન છે? રાઉન્ડ નાઇફ કટર મશીન. હવે રાઉન્ડ નાઇફ કટર મશીનથી આપણે કટિંગ કરીએ ને તો આપણને કામ કરવામાં બહુ મજા આવી જાય છે. કારણ શું છે કે જ્યારે આપણે ત્યાં કારીગરો કામ કરતા હોય, 2, 5, 6 માણસો કામ કરતા હોય, યા 10, 15 માણસો કામ કરતા હોય, ત્યારે આપણે કટિંગ એ લોકોને જથ્થાબંધ આપવું પડે છે. તો કાતરથી આપણે ક્યારે કટિંગ કરી લઈએ? તો એટલા માટે આપણે આ કટિંગ કરવું પડે છે. એટલા માટે વ્યવસ્થિત રીતે આપણે ડ્રોઈંગ પહેલાં કરી દેવું પડે છે, અને કટિંગ કર્યા પછી આખું લેયરને એક પછી એક પાથરી દેવામાં આવે છે. જો આ મેં તમને બતાવેલું છે ડ્રોઈંગની અંદર કેવી રીતે આ ડ્રોઈંગ કરેલું છે. હવે ફ્રન્ટ ભાગ પણ છે અને બીજો બેક ભાગ છે. બીજો મેં લખતો નથી, અને પછી હું તમને લખીને બતાવીશ તો એટલે તમને ખબર પડે છે કે હું કયા ભાગનું કટિંગ કરું છું. એટલે ફ્રન્ટ ભાગનું પહેલું ભાગ બતાવેલો છે. હવે એ ફ્રન્ટ ભાગને આપણે કટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું? તો મેં શું કર્યું છે, આખા લેયર ઉપર લેયર પાથરી દીધા છે, બહુ વ્યવસ્થિત રીતે પાથરેલા છે. હવે એ લેયરને પાથરી દીધા પછી શું કરવાનું છે તમને ખબર છે? તો આ રીતે આ મશીન પર બેઠું કટિંગ કરી દીધું છે. જો મેં આ રાઉન્ડ મશીન જે ખરું ને એ રાઉન્ડ મશીનથી મેં કટિંગ કરતો છું, અને એ વ્યવસ્થિત રીતે કટિંગ કરવાનું. જો એ ખાસ ધ્યાન રાખવાનું કે આંગળી હાથ પર આવી ન જાય, કારણ કે એ કન્ટિન્યુ મશીન ચાલુ હોય ને તો અગાડી હાથ રાખવા તો થોડીક સાવચેતી રાખવાની, ને તો હાથ આખો કપાઈ પણ જાય એવું બની શકે છે. એટલે મશીન ચલાવતી વખતે ખાસ એવું ધ્યાન રાખવાનું. આ મેં લેયરને એક પછી એક પાથરી દીધેલા છે, અને ફ્રન્ટ ભાગનું આપણે ફર્સ્ટમાં કટિંગ કરતા છીએ. આ મૂળનો ભાગ છે અને વ્યવસ્થિત રીતે કટિંગ થાય છે એમ. હવે આ જે રીતે કટિંગ કરેલું છે મેં, હવે એ કટિંગ કરતાં પહેલાં મેં સીધું કટિંગ કરી નાખ્યું. સીધું કટિંગ કરી નાખ્યું એટલે શું છે કે ભાગ સાઈડ પર નીકળી જાય, અને ઉપરથી હું આરામથી ધીરેથી કટિંગ કરું છું. જ્યારે રાઉન્ડનો ભાગ નહીં કટિંગ કરવાનો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ધ્યાન રાખવાનું એ છે કે જો કદાચ તમારાથી એક ભૂલ થઈ ગઈ તો એકી સાથે 100 પીસ ખરાબ થઈ જાય છે. કેટલા પીસ ખરાબ થઈ જાય છે? કેટલા પીસ? 100 પીસ ખરાબ થઈ જાય છે. એક ભૂલ તમારે 100 પીસ કટિંગમાં ભૂલ થાય એટલે તમારું બહુ મોટું નુકસાન પણ થઈ જાય છે. કારણ કે એક મિનિમમ કાપડ તમારું 200 થી 250 થી 300 રૂપિયાનું કાપડ હોય છે, ને એ પેન્ટ તૈયાર થઈને આપણે 600-700માં વેચીએ છીએ. તો તમારે એક 100 પીસ જો કટિંગ થઈ જાય એટલે તમારે 100 પીસ ખરાબ જો કટિંગ થઈ જાય તો તમારે મોટામાં મોટું નુકસાન થયું માનવાનું. બરાબર છે? એટલે જ્યારે કટિંગ કરતી વખતે લેયર સાથે કટિંગ કરો ને તો તમારે શું ધ્યાન રાખવાનું છે? એક વાર નહીં પણ 4 વાર માપવાનું કે અમારું જે ફોર્મેટ તૈયાર કર્યું છે એ પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. જો આ ફ્રન્ટ ભાગનું આપણે કટિંગ થઈ ગયું છે, બરાબર છે. હવે એ ભાગ કટિંગ થઈ ગયા પછી એને ઘરી કરીને સાઈડ પર તમારે મૂકી દેવાનું છે, બરાબર. હવે આનું કટિંગ કરવાનું છે. ફ્રન્ટ ભાગનું કટિંગ થઈ ગયું ને, તમે જોયું છે વ્યવસ્થિત રીતે. હવે આપણે શું છે, બેક ભાગનો કટિંગ કરવાનો છે. એ ખાસ કરીને જ્યાં જથ્થાબંધ કટિંગ કરવાનું હોય છે ને ત્યાં આ મશીનની જરૂર પડે છે. હવે નીચેથી ને ઉપરથી વ્યવસ્થિત રીતે કટિંગ કરતી વખતે એટલું ધ્યાન રાખો, બેક ભાગને કઈ રીતે કટિંગ કરવાનો. તો બેક ભાગને કટિંગ કરવાનો તો જો આ નીચે આમ કરીને જોઈ લેવો, અને પછી ત્યાં મશીનને ચાલુ કરી દેવું છું. આ વ્યવસ્થિત રીતે જો બેક ભાગનું કટિંગ કરતી વખતે બી એટલું ધ્યાન રાખવાનું, ને આ રીતે તમે ગોઠવીને કરશો ને એટલે બી વ્યવસ્થિત રીતે કટિંગ થઈ જશે. બહુ મગજમારી નહીં લઈને, હાથ પણ થાકી નહીં જવાય. વારંવાર કટિંગ કરવાથી તો માણસ થાકી જાય છે, અને અત્યારે સ્માર્ટ કામ કરવાનું હોય છે એટલે મશીનનો ઉપયોગ તો કરવો જ પડે છે. આના આગળ સ્ટ્રેટ નાઇફ કટર મશીન પણ આવે છે, પણ તે જ્યારે 500 થી 1000 મશીન 500 થી 1000 પીસનું કટિંગ કરવું હોય ત્યારે તે મશીન ઉપયોગ કામ કરવાનું હોય છે. અને નાના કામ પર આપણે ધારો કે નાનો ઉદ્યોગ હોય તો આપણે 50-100 પીસની એમાં કટિંગ કરવાનું હોય તો મશીન, કેમ કે આખો દિવસમાં તો આપણે કેટલું કટિંગ કરવાનું હોય છે. ને મારું કેવું ખાતું છે કે એકચ્યુઅલી મેં શું કરવું, એકી સાથે આટલા પીસ કટિંગ કરીને હું પછી થતો રહે તો આપણે કારીગરીને કામ કરીને આપી દેવાનું હોય છે.
એ કારીગરો એમની મેરે કામ કર્યા કરે છે, આપણે બહુ મગજમારીમાં નહીં પડવું. હવે આ રીતે વ્યવસ્થિત રીતે કટિંગ થઈ ગયા પછી નીચેની મોઢીનો ભાગ પણ આ રીતે વ્યવસ્થિત કટિંગ કરવાનું. મશીન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું, હાથને દૂર તમારે રાખવું કે જેનાથી આપણને નુકસાન ન થાય. ને તો તમને ખબર છે ને, આંગળી બધી કપાઈ જાય તો આપણે ટેલરનું કામ થોડુંક દેવું પડે પછી, કારણ કે આંગળી વગર કોઈ બી કામ થતું નથી. બેકનો ભાગ પણ કટિંગ થઈ ગયો. કેટલી વાર લાગે? બેક અને ફ્રન્ટને કટિંગ કરતા બહુ વાર નહીં લાગે, તમે એને આરામથી કટિંગ કરી શકો છો. હવે આ મશીનનો ભાગનું કટિંગ થઈ ગયું, બેકનો ભાગ પણ કટિંગ થઈ ગયો અને ફ્રન્ટનો ભાગ પણ કટિંગ થઈ ગયો. હવે આપણે એને સાઈડ પર મૂકી દેવાનું છે. હવે આ ભાઈએ બેઠું સાઈડ પર કરી દીધું. હવે આપણે શું કરવાનું છે ખબર છે ને? હવે નિશાનો પાડવા છે. તો મારી પર આ નોચ છે. નોચ તમે બધા ઉપયોગ તો કરતા જ હશે ને. નોચનો ઉપયોગ નહીં કરે તો કાતરનો ઉપયોગ કરો, અને કાતરનો ઉપયોગ નહીં કરો તો જો આ નિશાન છે. હવે મારે બધા પેન્ટમાં નિશાન કરવું છે તો કઈ રીતના કરવું? તો મેં આ રીતે નિશાન પાડી લીધા. જો એક હાથે 3-4 પીસમાં નિશાન પાડી દેવાય, બરાબર છે. તમે એવું વિચારતા હશે કે આ પ્લાય પર હશે કટિંગ કરો છો તો કાપડ વાપર નીચે કેમ પાથરેલું નથી? પણ કાપડ પાથરવા જાય ને તો કટર મશીન ફરતું નથી ઉપર, એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. યા તો એકદમ ચીકણું લીસું પ્લાય હોય તો ચાલી જાય, પણ કાપડ ઉપર મશીન નથી ફરતું, એટલા માટે મેં મારું બીજા બે ટેબલ છે એની પર મેં કટિંગ કરું છું. મારે કેવું થાય કે હું ટેલરનું કામ બીજી જગ્યાએ કરાવું છું અને રેડીમેડ બીજી જગ્યાએ કરાવું છું. મારી પર 2 ઉદ્યોગ છે. એક તો મારું પોતાનું જે ટેલરની દુકાન છે, ત્યાં મેં સિંગલ પીસ કટિંગ કરું, કેમ કે એકી સાથે ત્યાં કટિંગ ના થાય, કારણ કે બધા જ માપ અલગ અલગ હોય છે ને એ રીતે કટિંગ કરવા જાઉં તો નુકસાન પણ ઘણું થાય. પણ જ્યારે મારું એક બીજું છે કે જેની અંદર મેં પોતાનું ગારમેન્ટ ચાલુ કર્યું છે, 5-7 મશીન નાખીને, કે જેમાં મેં રેડીમેડ આખું કામ કરીને એ ચાલુ કરાવું છું. તે ત્યાં આ રીતે સરસ રીતે ચાલુ થાય છે. તો આ રીતે પોઈન્ટ પાડવાના હોય તો પેલો નોચથી પાડી દઉં એટલે બહુ વ્યવસ્થિત રીતે થાય છે. હવે આ પીસનું બેકનું કટિંગ થઈ ગયું એટલે નોચનું નિશાન પડી ગયા છે, એટલે સમજજો. હવે એ જ રીતે મારે આ ફ્રન્ટ અને બેક એક બે ઓપ્શનમાં છે. હવે આ વસ્તુ છે એ પોકેટનું નિશાન પાડે છે, તો પોકેટનું આ રીતે નિશાન પાડી દો બધા પીસમાં, બરાબર છે. થોડા લઈને આ રીતે નિશાન પાડી દેવાનું હોય છે, બરાબર છે. જેમને ખબર પડે છે એમને વાંધો નહીં, પણ જેમને નહીં ખબર પડે છે તો આ રીતે તમે તમારા બાળકોને બી આ રીતે પ્રેક્ટિકલી બતાવી શકો છો. અને બીજી વસ્તુ એક વસ્તુ છે કે ટેલરનું કામ શીખી ગયા ને બહુ સારું છે. લોકો કહે છે કે ટેલરમાં એટલી કમાણી નથી ને ઘણા પ્રશ્નો કે આખી જિંદગી કામ કરીને, એવું નથી હોય સાહેબ. તમારે સ્માર્ટ કામ કરવાનું હોય છે. તમને કટિંગ કરતાં આવડી ગયું, તમે 2-4 કારીગરને બેસાડી દો અને ધીરે ધીરે કામ કરતાં ચાલુ કરશો, તમારું ફિટિંગ કમ્પ્લીટ હશે તો તમને કામ મળી જ રહેવાનું છે. બીજી વસ્તુ કે આટલી મોટી કંપનીઓ ચાલે તો કંઈ એવી જ રીતના નથી ચાલતું. કંપનીમાં કામ કરવા કરતાં તમે પોતાનું કામ કરશો તો સારામાં સારું. તમે ડ્રેસ બનાવો, બ્લાઉઝ બનાવો યા કોઈ પણ વસ્તુ બનાવો તો તમે આરામથી કરી શકો છો. તમને ખબર તો છે જ કે હાલની પોઝિશનની અંદર એક પેન્ટની સિલાઈ તમે 700 થી 800 રૂપિયા લઈ શકો છો. 600 રૂપિયા પેન્ટની સિલાઈ ચાલે છે, 400 રૂપિયા મજૂરી ચાલે છે. હવે એ જ રીતે તમે બ્લાઉઝનો સિલાઈ પણ તમે મિનિમમ જાણતા જ હશો કેટલી લે છે, ખબર છે ને? 400 રૂપિયાથી 500 રૂપિયા સિલાઈ બ્લાઉઝની ચાલે છે, અને સારામાં સારી તમે ટોપ લેવલ પર સીવો તો કેટલા લે છે? 500 થી 1000 રૂપિયા. હવે આ ભાઈ નોચ મારે છે, જોઈ લો વ્યવસ્થિત રીતે. આ નોચ બેઠો એ રીતે મારી દેવાનો. નોચ મારતી વખતે કદાચ કપડું અંદર ફસાઈ જાય તો થોડું પેલું મારીને સાઈડ પર કરી દેવું પડે. આ વારંવાર પીસ લઈને મારે નોચ મારવા પડે છે. આ રીતે નોચ મારતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વ્યવસ્થિત નોચ પડે, એટલે કારીગર લોકોને બધું તમે તૈયાર કરીને આપો તો એ લોકોને ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ નિશાન છે ને કઈ જગ્યા નથી. ને તો તમે પછી નિશાન કરવા કરો તો એ લોકોને ખબર ન પડે લઈને કે પોકેટ ક્યાંથી લેવું અને શું કરવું, બરાબર છે. મેં પહેલાં શોર્ટ વિડીયો બનાવતો હતો, પણ બધાની ફરમાઈશ એવી છે કે લોંગ વિડીયો જેટલા બનાવો એટલા સારું પડે. બધા ઘણા બહેનો અને ભાઈઓને પણ એ જ વાત હતી.
એટલે મેં પછી વિચાર કર્યો કે લોંગ વિડીયો બનાવીને હવે લોકોને વિચાર કરીએ છીએ. હવે આ જ રીતે બેક પોકેટના નિશાનો પડી ગયા. હવે આપણે આ જે નિશાન અત્યારે પાડતા છે એ હાના પાડતા છે? ફ્લાયના ભાગ પર, એટલે કે ચેન ક્યારે અને કઈ રીતે મૂકવી તેના માટે આ નિશાન પાડાય છે. એટલે તમને એકચ્યુઅલી ખબર પડી જવું જોઈએ કે આ રીતે પાડી શકો તો વધારે સારું છે. બરાબર છે. જો આ રીતે નિશાન પાડવું પડે, એટલે નિશાન પડી જાય એટલે બહુ સરસ રીતે થઈ જાય છે કામ. કોઈ પણ કામમાં ઇન્ટરેસ્ટ છે, તમને કંટાળો આવે, પરંતુ તમે કંપનીની અંદર ગુલામગીરી જેવું કામ કરો આખો દિવસ, એના કરતાં તો આ પોતાની મરજીથી તમે કામ કરો તો બધું વ્યવસ્થિત જ થાય. હવે મેં જે કટિંગ કરી નાખ્યું છે, હવે કઈ રીતના કરવાનું છે જો, બધા અલગ અલગ ભાગ છે, એટલે અલગ અલગ કલરમાં છે. તો મારે શું કરવું પડે? પહેલો ફ્રન્ટ ઉંચકું છું, આ બેકનો ભાગ ઉંચકું છું. હવે પછી આ છે ફ્રન્ટનો ભાગ. હવે એ બે ભાગને મિલાવી દઉં એટલે કાપડ સેટ થઈ ગયું. હવે જે ઉપરનો ભાગ વધ્યો છે એને પણ આ રીતે ઉચકી લેવું પડે અને આ રીતે મૂકી દેવું પડે. હવે આ રીતે કરી દીધું એટલે બાંધી દેવું પડે. આ વ્યવસ્થિત તૈયાર કરી દેવું પડે આ રીતે. એટલે આની અંદર પછી કારીગર લોકો પોતે કટિંગ કરી લે. પોકેટ ક્યાંથી કરવાનું, શું કરવાનું, એ બધું એ લોકો કામ કરે છે. કાપડ થોડું અલગથી હોય જ છે શર્ટનું ને એવું, તેનાથી બાંધી દેવું આ રીતે. બહુ વ્યવસ્થિત રીતે બાંધી દો. આ પૂરેપૂરું પ્રેક્ટિકલ છે, એવું નથી કે તમને ચાલુ બતાવીને તમને એમ થાય કે આ બધું કરો છો, પણ આવી રીતના મારે ડેલીનું કામ હોય જ છે. એ બાને વિચાર કરું છું કે બધાને બતાવો ને બધાને સમજાવીએ તો એ લોકોને ભવિષ્યમાં કામ આવે. ઘણાને એવું થઈ જાય કે ટેલરનું કામ આખી દુકાનમાં કામ કરી, પણ તમે દુકાનમાં પોતાનું જેટલું કામ કરશો એટલું તમારા જ પૈસા છે. તમે ભલે 8 કલાક કામ કરો યા 12 કલાક કરો યા 16 કલાક કરો, ને એવું જરૂરી નથી હોતું કે લોકો એમ મગજમાં ફિટ થઈ ગયેલું છે કે જેન્ટ્સનું કામ બહુ નથી ચાલતું, લેડીઝનું કામ નથી ચાલતું, પરંતુ સમયે બધા કામ ચાલે છે. ચોમાસું આવે એટલે બધા કહે છે કે કામ નથી ચાલતું, પણ ચોમાસું આવે એટલે સ્કૂલનું કામ ચાલુ થઈ જાય છે. 2-5 એક સ્કૂલ તમે રાખેલું તો એ પણ તમારું કામ કન્ટિન્યુ ચાલે. એ કામ પૂરું થઈ જાય એટલે ત્યાંથી દિવાળીનું કામ તમારી પર તરત જ આવી જાય છે. દિવાળીનું કામ પૂરું થઈ રહે એટલે તમારી પર બીજું કામ લગ્ન સિઝનનું આવી જાય છે. એટલે આખું વર્ષ તો કન્ટિન્યુ કામ હોય જ છે. તમારે EP5 માટે તો કન્ટિન્યુ કામ હોય છે, પણ તમારે કામ કઈ રીતના કરવું એ તો હવે આપણી પર ડિપેન્ડ કરે છે. તમારો સ્વભાવ કયો હોય છે, તમે કટિંગ કેવું કરો છો, વ્યવસ્થિત કટિંગ કરશો તો વ્યવસ્થિત ફિટિંગ આવશે, ને વ્યવસ્થિત ફિટિંગ કરશો તો જ બધું તમે કરી શકશો. તમે એકચ્યુઅલી કાંઈ જ નહીં કરતા હોય તો પછી તો કઈ રીતના શક્ય બને. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.